નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજ રોજ 8મી જૂનથી રાજ્યભરની તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં નવા શૈક્ષણિક સત્ર 2026-27નો મંગલ પ્રારંભ થયો છે. છેલ્લા 2 મહિનાથી જે શાળાઓના મેદાનો અને વર્ગખંડો સુમસામ ભાસતા હતા તે આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓની ચહેલ પહેલ, હાસ્ય અને કિલ્લોલથી જીવંત બની ઉઠ્યા છે. આજની સવાર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે નવી ઉર્જા અને નવો ઉત્સાહ લઈને આવી છે. રાજ્યભરમાં વેકેશન પૂરું થતાં જ શાળાઓના ઘંટ ફરી એકવાર રણકી ઉઠ્યા છે. નવા સત્રના પ્રથમ દિવસે બાળકોમાં એક અનોખો રોમાંચ જોવા મળ્યો હતો. જૂના મિત્રોને ફરી મળવાનો આનંદ અને નવા ધોરણમાં નવા પુસ્તકો મેળવવાની ઉત્સુકતા દરેક બાળકના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતી હતી. વડોદરાના ઓપી રોડ સ્થિત વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે શાળા પ્રશાસન દ્વારા પ્રથમ દિવસે જ આવતા વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ માહોલ વચ્ચે વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ત્યારબાદ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા અગાઉથી જ નવા સત્રના સુચારુ સંચાલન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓને નવા અભ્યાસક્રમની રૂપરેખા સમજાવવામાં આવી હતી. આજે સવારથી જ વિદ્યાર્થીઓ શાળામાં ઉત્સાહપૂર્વક આવી ગયા હતા અને નવા સત્રને અમે લોકોએ એમને બધા જ વિદ્યાર્થીઓને વેલકમ કરેલા છે. મુખ્યત્વે વિદ્યાર્થીઓનો કેવો ઉત્સાહ છે નવા વર્ષ? વિદ્યાર્થીઓ આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક શાળામાં આવેલા હતા. તો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? અમે ખાલી વેલકમ જ કરેલા, વિશેષ કાર્યક્રમ નહોતો રાખ્યો, પણ વેલકમ, કારણ કે આ પરિસ્થિતિના અનુલક્ષીને વધારે ખર્ચો ન થાય એ રીતે ખાલી વેલકમ જ કરેલું છે. માત્ર પ્રાથમિક કે માધ્યમિક શાળાઓ જ નહીં પરંતુ ઉચ્ચ શિક્ષણની કોલેજોના કેમ્પસ પણ આજે યુવાધનની હાજરીથી ધમધમી ઉઠ્યા હતા. વાલીઓ પણ પોતાના સંતાનોને નવી આશા સાથે શાળાએ મૂકવા માટે આવ્યા હતા. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ડિજિટલ લર્નિંગ અને નવી શિક્ષણ નીતિના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ સાથે અભ્યાસક્રમને વધુ રસપ્રદ બનાવવામાં આવ્યો છે. આજથી અમારું નવું સત્ર ચાલુ થયું છે. તો 35 દિવસનું વેકેશન હતું તો વિદ્યાર્થીઓ ઘરે પણ કંટાળ્યા હતા. વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ હતો. આજે અમે વિદ્યાર્થીઓને પહેલા દિવસે સારી રીતે આવકાર્યા. અહીંયા અત્યારે મોર્નિંગ સેશનમાં 9 થી 12 ધોરણ ચાલે છે. તો 9મા ધોરણવાળા વિદ્યાર્થી અને 11મા ધોરણવાળા વિદ્યાર્થી કે જે સ્કૂલના ઉપરાંત બીજી સ્કૂલમાંથી પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ તમામને આજે આવકારવાનો અમને મોકો મળ્યો અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ હતો પહેલા દિવસે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.